છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી। જી હા, મહારાષ્ટ્રના કંઈક એવા જ એક ભક્ત છે જે માતાજીના દર્શન કરવા પગપાળા ઘરેથી નીકળ્યા છે। દેવીદાસ નામના શ્રદ્ધાળુ માર્ગ ઉપર દરરોજ 10 કિલોમીટર આળોડતા અને હાથ પગમાં સાંકળ બાંધી જઈ રહ્યા છે। પોતાના દીકરાને માતાજીએ સાજો કર્યો હોવાની શ્રદ્ધા સાથે 1700 કિલોમીટર લાંબી વૈષ્ણોદેવીની પદયાત્રા પર તેઓ આ રીતે આધેડ નીકળ્યા છે। પુત્રને પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી અને પુત્રનો તેમાં આબાદ બચાવ થયો। ત્યારે દેવીદાસે માનતા માની હતી કે માતાજીના દર્શને જશે। માતાજીએ તેઓની માનતાનો સ્વીકાર કર્યો। દેવીદાસ અને પુત્ર એક વખત તો સફળતાપૂર્વક જઈ આવ્યા છે। આસ્થા અને રાખેલી માનતા મુજબની બીજી વાર પણ તેઓ વૈષ્ણોદેવી જવા માટે છેલ્લા 4 મહિનાથી પોતાના ઘરેથી નીકળ્યા છે અને હાલ તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છે। આસ્થાના કામમાં પોતાના પાડોશી પણ મદદરૂપ થઈ રહ્યા છે। દેવીદાસ અને તેમના સાથીને અંદાજિત 10 માસનો સમયગાળો તેઓને વૈષ્ણોદેવી પહોંચતા લાગશે। तो खर्चा कुछ भी नहीं आता, पब्लिक करती है, कपड़ा लत्ता सब देते हैं, रोज के कपड़े फटते हैं तो लोग मदद कर देते हैं। माता की कृपा से कोई परेशानी नहीं। जब हम रुक जाते हैं तो तब परेशानी होती, चलते रहे तो परेशानी नहीं होती। गंडलते आ जाऊंगा भाई, मैं मन्नत पूरी हो गई। अभी बच्चा उसका स्कूल में जा रहा है और बच्चे को भी अच्छा है और उनका परिवार भी अच्छा है और हम भी, हमारा कहना हुआ कि चलो भाई ये जा रहे हैं, इनका भी पूरा होगा, हम भी माता जी को देख लेंगे। જ્યારે પણ કોઈ ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે માત્ર ભગવાન જ એનો સહારો બનતો હોય છે અને આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અમરાવતીના એક ગરીબ પરિવાર સાથે બની હતી। પરિવારનો પુત્ર પતંગ ચગાવતી વખતે વીજ કરંટનો ભોગ બન્યો હતો અને તેની પાસે દવા કરાવવાના પૈસા નહોતા, જેથી તેણે જે વૈષ્ણોદેવી છે તેની બાધા રાખી હતી અને રોડ ઉપર ગબડતા વૈષ્ણોદેવી જવાની બાધા રાખી હતી। હું આપને દ્રશ્યો બતાવીશ। આ જે મહારાષ્ટ્રના એક ગરીબ પરિવાર છે અને આ પરિવારના પુત્રને જે સાથે જે ઘટના બની હતી અને આ ઘટના બાદ તેઓ આ હાલ 2 વાર જે મહારાષ્ટ્રથી છેક વૈષ્ણોદેવી સુધી જવાની જે માનતા રાખી હતી તે માનતાને પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે। અંદાજિત 10 મહિનાના સમય સુધી આ વૈષ્ણોદેવી પહોંચી શકે છે અને તેઓ હાલ જણાવી પણ રહ્યા છે કે માતાજીએ મારું જે ભલું કર્યું છે, મારા પુત્રને સાજો કર્યો છે, એવી રીતે દેશ દુનિયાનું કલ્યાણ કરે। સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં સુધી અહીંયા અસ્તિત્વ રહે ત્યાં સુધી તેમનો વિજય થતો રહે એવી પણ માતાજીને મનોકામના પૂર્ણ કરવા માટેની આશા વ્યક્ત કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।